હેલો ફ્રેન્ડ્સ, આજની ફિઝિક્સ રિવિઝન સિરીઝમાં હું તમારા માટે એક ઇમ્પોર્ટન્ટ મેથડ લઈને આવ્યો છું કે જ્યારે પણ આવા ટાઈપનું જ્યારે કનેક્શન આપે છે પ્લેટ્સનું અને તમને એમ કહે છે કે આનું ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ ફાઇન્ડ આઉટ કરો, ત્યારે ઘણા બધા સ્ટુડન્ટ્સને આમાં ડાઉટ હોય છે કે આનું કેટલા કેપેસિટન્સ બનશે યાર, આમાં પછી કનેક્શન કેવી રીતે થશે અને પાછું એનું ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ કેવી રીતે ફાઇન્ડ આઉટ કરવું. તો હું તમને અહીંયા એક વખત મેથડ તમને સ્ટેપ બાય સ્ટેપ શીખવી દઉં છું, પછી તમે એને ક્લિયર કટ અન્ડરસ્ટેન્ડિંગ આવી જશે. તો અહીંયા સૌથી પહેલા શું કરવાનું છે કે જેટલી પ્લેટ સામે છે, એકબીજાને ફેસ ટુ ફેસ રાખેલી પ્લેટ હોય ને, ઓપોઝિટ રાખેલી પ્લેટ છે, એ જ કેપેસિટર ફોર્મ કરશે. તો અહીંયા ઈ પ્લેટને તમે નંબર આપી દો. લેટ અસ સે ધેટ આ બે પ્લેટ છે સામે છે, આ બે પ્લેટ સામે છે, આ બે પ્લેટ સામે છે. ઇન શોર્ટ આ 1 2 3 and 4 પ્લેટ છે એ કેપેસિટર ફોર્મ કરશે. બાકીની આ અને આ જે બે પ્લેટ છે કેપેસિટર ફોર્મ નહીં કરે, કેમ કે એની સામે બીજી કોઈ પ્લેટ છે જ નહીં. ઓકે, હવે કેટલા કેપેસિટર આ ચાર પ્લેટ બનાવે? તો આપણને ખબર છે n પ્લેટ્સ હોય તો n-1 કેપેસિટન્સ બને છે. એટલે કે અહીંયા ચાર પ્લેટ છે તો 3 કેપેસિટર ફોર્મ કરે છે. જેમ કે આ 1 અને 2 વચ્ચે કેપેસિટર બનશે C1, 2 અને 3 વચ્ચે કેપેસિટર બનશે C2, 3 અને 4 વચ્ચે બનશે કેપેસિટર C3. એટલે 3 કેપેસિટર બની ગયા છે. હવે આ ત્રણેય કેપેસિટરના કનેક્શન કેવી રીતે થશે? પહેલું સ્ટેપ, નંબર્સ આપી દો. જે પ્લેટ સામે છે એ કેપેસિટર ફોર્મ કરે છે, કેપેસિટર બને છે તો કેટલા કેપેસિટર બને છે એ જોઈ લ્યો. હવે જેટલા પણ કેપેસિટર ફોર્મ થાય છે, બને છે, એ બધા કેપેસિટર માટે તમારે કનેક્શન ગોતવાનું છે. તો કનેક્શન માટે ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે કે તમારે હવે નેક્સ્ટ સ્ટેપ કનેક્શનમાં જઈએ તો આ જે બે પોઈન્ટ આવે પછી બે પોઈન્ટમાંથી એક પોઈન્ટ ચૂઝ કરો અને ત્યાંથી પ્લેટ ડ્રો કરવાનું અને પ્લેટનું કનેક્શન ચાલુ કરો. જેમ કે અહીંયા હું એ પોઈન્ટ છે ત્યાંથી હું પ્લેટનું કનેક્શન ચાલુ કરું છું. તો એ થી આ જે છે હવે કનેક્ટર તરીકે કામ કરશે, જોડાણ માટે કામ કરશે, વાયર તરીકે કામ કરશે. તો એ થી શું જોડાયેલી છે પ્લેટ? 2 નંબરની પ્લેટ જોડાયેલી છે. તો એ સાથે 2 નંબરની પ્લેટ જોડાયેલી છે. એટલે અહીંયા હું 2 નંબરની પ્લેટ્સ લખીશ. હવે 2 નંબરની સામે 1 છે એ કેપેસિટર ફોર્મ કરે છે, એટલે હું અહીંયા 1 નંબરની હું પ્લેટ લખું તો આ C1 કેપેસિટર બને છે. હવે 1 નંબરની પ્લેટ ક્યાંક તો કનેક્ટ થયેલી જશે. તો તમે જો તો લેટ અસ સે ધેટ અહીંયા જંક્શન બને છે, 2 પ્લેટ કનેક્ટ છે ને 4 અને 1 બંને એકબીજા સાથે અહીંયા કનેક્ટ છે. તો અહીંયા હું C નામ આપી દઉં. તો 1 નંબરની પ્લેટ કોઈક C પોઈન્ટ ઉપર કનેક્ટ છે. હવે અગેન એ થી મારે હજી એક પ્લેટ ડ્રો કરવી પડશે 2 નંબરની, જસ્ટ બીકોઝ 2 નંબરની જે પ્લેટ છે એ 3 સાથે પણ કેપેસિટર ફોર્મ કરે છે. યસ ઓર નો? યસ. તો એ સાથે હું બીજી એક પ્લેટ 2 નંબરની કાઢીશ. હવે તમને એમ થશે છે તો એક જ પ્લેટ, પણ તમને ખ્યાલ આવે છે કે નહીં, આ પ્લેટનો ઉપરનો સરફેસ જે છે એ 1 નંબરની પ્લેટ સાથે કેપેસિટર બનાવે છે, જ્યારે નીચેની સરફેસ એ 3 સાથે કેપેસિટર બનાવે છે. એટલે 2 નંબરની પ્લેટ છે એ 2 કેપેસિટર ફોર્મ કરે છે. એટલે મારે 2 કેપેસિટર અલગ અલગ બતાવવા પડશે. હવે 3 નંબરની સાથે કનેક્શન છે. હવે 3 નું કનેક્શન ક્યાં છે? B સાથે છે. તો લેટ અસ સે ધેટ અહીંયા હું B પોઈન્ટ કહી દઉં છું. ઓકે, એટલે C1 અને C2 બે કમ્પ્લીટ થઈ ગયા છે, C2 પણ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે C3 નું કનેક્શન બાકી. C3 માં તમે જોશો તો B સાથે 3 નંબરની પ્લેટ આવે છે. ઓકે, અને 4 નંબરની પ્લેટ C પરથી આવે છે. એટલે વી કેન સે ધેટ અહીંયા C સાથે આપણે 4 નંબરની પ્લેટ બનાવીએ અને B માંથી 3 નંબરની પ્લેટ. અગેન અહીંયા તમને એવું થશે કે અહીંયા તો 3 નંબરની પ્લેટ તો એક જ છે. તો એમાં જો ઉપરની જે સરફેસ છે એ 2 નંબરની પ્લેટ સાથે બનાવે છે કેપેસિટર, ને જે નીચેની સરફેસ છે એ 4 નંબરની પ્લેટ સાથે બનાવશે. એટલે એમાં પણ 2 કેપેસિટર ફોર્મ થશે, ધેટ ઇઝ C3. તો તમને ખ્યાલ આવી ગયો? આ થઈ ગયા કેપેસિટરનું કનેક્શન. હવે તમે અહીંયા જુઓ તો C1 અને C3 છે એ સિરીઝમાં છે અને પછી બંને C2 સાથે પેરેલલમાં આવશે. ઓકે, તો અહીંયા માનો કે બધા જ કેપેસિટરમાં આઈડેન્ટિકલ પ્લેટ વાપરેલી હોય, આ બધી જ પ્લેટ આઈડેન્ટિકલ છે, તો અહીંયા બધાની વેલ્યુ સેમ હોય ને. તો સેમ હોય તો વી કેન સે ધેટ આ C અને આ C બે સિરીઝમાં આવશે, આ બે એકબીજા સાથે સિરીઝમાં આવશે. તો સિરીઝમાં હોય તો એનું ઇક્વિવેલન્ટ તમને ખ્યાલ છે, ઉપર બેનું મલ્ટિપ્લિકેશન, નીચે બેનું એડિશન. ઓકે, તો ઉપર C તો C/2 થઈ જાય છે. તો ઉપર C/2 થઈ ગયું. એ C/2 આની હારે શું આવશે? પેરેલલમાં આવશે. અહીંયા પણ C જ કેપેસિટન્સ છે. તો C/2 ને C પેરેલલમાં સિમ્પલ એડિશન થાય ને, C પ્લસ C/2. તો આખું નેટ ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ કેટલું થઈ જશે? આ કેપેસિટન્સ C અને આ C/2 એકબીજા સાથે પેરેલલમાં આવશે. તો આન્સર આવશે 3C/2. વી કેન સે ધેટ C ની જગ્યાએ લખી શકો છો ને ε0A/d. તો આ ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ છે એ મળી ગયું છે તમને. ઓકે, A એટલે કે એ પ્લેટનો એરિયા અને D એટલે બે પ્લેટ વચ્ચેનું ડિસ્ટન્સ. અહીંયા એરિયા અને ડિસ્ટન્સ વેરી થઈ શકે છે, એટલે અહીંયા એ રીતનું અહીંયા ડિસ્ટન્સ ને એરિયા છે એ પ્લેટો વચ્ચેના ચેન્જ થઈ શકે છે. ઘણા બધા ટ્વિસ્ટિંગ થાય છે, પણ સિમ્પલ મેં તમને એક મેથડ શીખવાડી છે કે જ્યારે આવું કનેક્શન આવે છે
ત્યારે એમાંથી કેટલા કેપેસિટર બને છે, પછી એનું કનેક્શન કેવી રીતે થાય છે ને ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ કેવી રીતે ફાઇન્ડ આઉટ કરવું. આઈ હોપ કે તમને આખું વિડીયો ક્લિયર થઈ ગયો હશે અને કોન્સેપ્ટ પણ ક્લિયર થઈ ગયો હશે કે કઈ રીતે આગળ જવાનું છે આવા ટાઈપના સમ્સમાં. કોઈ ડાઉટ કે કોઈ ક્વેરી હોય તો કમેન્ટ બોક્સમાં જણાવજો અથવા તો ડીએમ કરજો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.